નમસ્કાર બાળ મિત્રો. નમસ્કાર. આજે પણ આપણે ફરીથી એક વાર્તાનું પુસ્તકમાંથી એક વાર્તા સાંભળવાની છે. સાંભળશો? મજા આવશે? મોટેથી બોલો હા. અરે બાપ રે, આ છે ને સરસ મજાનું હિનાબેન મોદી મારા ફ્રેન્ડ્સ છે, મમ્માના ફ્રેન્ડ્સ છે. કોણ છે? મમ્માના ફ્રેન્ડ. એને સરસ મજાનું આપણને આ પુસ્તક મોકલ્યું છે. એમનું નામ શું છે? ડુગ્ગુની દુનિયા. ડુગ્ગુની દુનિયા. ડુગ્ગુની દુનિયા. અરે વાહ, એની અંદર છે ને સરસ, એમાં સરસ મજાનું લખ્યું છે કે વાહલી ઢીંગલી, અનાયા, અનન્યા અને વીરાંગના ને ભેટ. ખૂબ સરસ મજાનું પુસ્તક છે. અને એ પુસ્તકની અંદર કેટલી બધી વાર્તાઓ છે ખબર તમને? 15 વાર્તાઓ છે. કેટલી? 15. પરંતુ આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. એનું નામ છે પ્રભુની પુતળી મમ્મા. શું છે? મમ્મા. શું છે? પ્રભુની પુતળી મમ્મા. હવે અહીંયા બેસો, જો સરસ મજાની આપણે વાર્તા સાંભળીએ છીએ, બરોબર? હવે તમે ધ્યાન રાખજો, બરોબર સાંભળજો. ઓકે? મમ્માની વાર્તા છે. શું કોની છે? મમ્માની વાર્તા છે. ઓકે, ચલો. ડગુ પગ પછાડો ઘરમાં પ્રવેશ્યો અને સીમા દીદીના ખોળામાં જઈને સૂઈ ગયો. અરે બેટા, તું તો મમ્મા સાથે મોલમાં ગયો હતો. ઇગ્લુ હાઉસમાં બહુ મજા કરી ને? શું શું શોપિંગ કરી? મારા રાજા બેટા, રીસાઈ ગયા છો? એવું કહેતા હતા. કોણ કહેતા હતા? એના દાદીમાં કહેતા હતા. હવેથી હું મમ્મા સાથે ક્યાંય બહાર નથી જવાનો. જ્યાં પણ જઈએ મમ્મા મારો હાથ આમ પકડી રાખે. મમ્મા મને ક્યાંય મારી મરજી ઉપર જવા ન દે. હવે તો મોટો થઈ ગયો છું અને મમ્મા મારો હાથ ઝાલી રાખે ને તો મને શરમ આવે. અને એક લોકો મને એવું કે મમ્માઝ બોય, મમ્માઝ બોય, અને મને તો શરમ આવે. આવું ડુગ્ગુ બોલ્યો, એક સાથે બોલી ગયો. સીમા દીદીએ સામેના સોફા ઉપર બેઠેલા વંદન કાકા હતા ને એની ઉપર જોયું, આમ નજર ફેરવી. વંદન દાદાએ આંખના ઈશારાથી સીમા દાદીને જણાવ્યું, હું ડુગ્ગુને સમજાવી દઈશ. શું કીધું? શું કીધું? શું કીધું? હું ડુગ્ગુને સમજાવી દઈશ, તમે ચિંતા ન કરો. ગુડ નાઇટ કહીને ઘરના બધા સભ્યો હતા ને પોતાના રૂમમાં જતા રહ્યા. અને વંદન દાદાએ ડુગ્ગુને કહ્યું, ચાલ બેટા, આપણે બંને સાથે સૂઈ જઈએ. દાદુ અને એના દીકરા સાથે સૂવે. તમે સુવો છો ને? દાદુ સાથે સુવો છો ને? મમ્માથી નારાજ ડુગ્ગુ ખુશખુશાલ થઈને વંદન દાદાની સાથે સુવા ગયો અને ખૂબ મોજ મસ્તી કરી. દાદુની સાથે તો કોને મજા પડે? કોને મજા પડે? અરે વાહ. પછી ઇગ્લુ હાઉસ ની અંદર ગયો તો ને તો એની ખૂબ વાતો કરી અને પછી ડુગ્ગુએ વંદન દાદાને કહ્યું, હવે તમારો વારો, હવે તમે મને વાર્તા કહો. દાદુ હવે વંદનને વાર્તા કહે છે. વંદન દાદા હતા ને એ હવે ડુગ્ગુને વાર્તા કહે છે. શું કહે છે? વાર્તા કહે છે. વંદન દાદા આજ તકની રાહ જોઈ રહ્યા હતા. એને તો વાર્તા માંડી. ઉરાંગ ઉટાંગ નામની વાનરની પ્રજાતિ હોય છે. વાનર મમ્મી પોતાના બચ્ચાને 7 વર્ષ સુધી પોતાની પાસે રાખે. વાંદરાનું બચ્ચું હોય ને એના મમ્મા છે ને એને 7 years સુધી એમની પાસે રાખે. એને શું ખાવું, શું ન ખાવું, ઝાડ ઉપર કેવી રીતે લટકાય, કેવી રીતે સુવાય, અને બીજા પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તન કરાય, પોતાની રક્ષા કેવી રીતે કરાય, આ બધું જ એના મમ્મા એને શીખવે. કોને? એમના બચ્ચાને. બચ્ચું પણ ખૂબ સમજુ અને ખૂબ ડાયું હોય. એની મમ્મીની બધી વાત માને. પોતે સક્ષમ, હોશિયાર અને ચપળ બને. એકદમ ક્લેવર બોય બની જાય. બરોબર? પછી ચિત્તા, સાંભળો. ચિત્તા મમ્મી અને બાળકને 18 મહિનામાં બહાર જવાના જગતની અંદર તૈયાર કરે. ઉત્તર અમેરિકામાં વસતા વર્જિનિયા ઓપ્સોમસમ પોતાની મમ્માની પીઠ ઉપર સવારી કરી બહારના જગતથી વાકેફ થાય અને પોતાને જીવવાનું શીખવે. મગરમચ્છ હોય ને મગરમચ્છ એ ખૂબ ધીરજથી ઈંડામાંથી બચ્ચા કાઢે અને 1 વર્ષ સુધી એને પાણીમાં રહેવાની તાલીમ આપે. મગરમચ્છ હોય ને એના બચ્ચાને શીખવે કે કેવી રીતે પાણીની અંદર તરાય. અને બેટા ડુગ્ગુ, ઓક્ટોપસ તો પોતાના ઈંડા પાસેથી 1 સેકન્ડે દૂર ન જાય. એના મમ્મા હોય ને, ઓક્ટોપસના મમ્મા હોય ને, ઓક્ટોપસ જોયું તમે? ઓક્ટોપસ જોયું? ઓ ફોર ઓક્ટોપસ. ઓક્ટોપસના પગ કેવા હોય? હા, યસ, 8 legs હોય. ઓક્ટોપસ વિશે તમે તો સરસ મજાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. ઓક્ટોપસ હોય ને એના મમ્મી હોય ને એનાથી દૂર ન જવા દે. પોતાને બહુ ભૂખ લાગે ને તો પોતે ભૂખી સૂઈ જાય. પણ ઈંડાને જરા પણ કઈ થવા ન દે. એનું બચ્ચું હોય ને એને કઈ ન થવા દે. અને વુલ સ્પાઈડરની મમ્મા તો પોતાના બચ્ચાને જ્યાં સુધી સમજણું ન થાય ને ત્યાં સુધી ઝાડા વડે પોતાની પીઠ ઉપર બાંધી રાખે. કરોળિયો હોય ને, કરોળિયો, એનું નાનું નાનું બચ્ચું હોય ને તો ઈ કરોળિયાનું જે ઝાડું હોય ને એની ઉપર પીઠની પાછળ બાંધી રાખે. અને વહાલા મદનિયાને પણ એની મમ્મા તો સાથે ને સાથે જ રાખે.
મદન્યુ હોય ને મદન્યુ કોને કહેવાય? કોના બચ્ચાને મદન્યુ કહેવાય? કાચો. ના, હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય. અને બનાન્યું કહેવાય. ઓકે. અને મદન્યુ જ્યારે માંથી નીકળ્યું હા, અને મદન્યુ જ્યારે મોટું થાય ને ઈ પછી એના દાદા દાદી અથવા તો નાના નાની ને એના જવાબદારી સોંપે અને પછી હાથી બહાર જાય. ડોલ્ફિન માછલી કેમ આવે? મછલી ઝલકી રાની હે. ડોલ્ફિન માછલી હોય ને એ પણ 3 વર્ષ સુધી પોતાના બચ્ચાને અલગ કરે નહીં. પક્ષીઓ પણ પહેલા પાક્કું ઉડવાનું શીખવી લે ને, એના બચ્ચાઓને ઉડવાનું શીખવે ને પછી જ એને બહાર જવા દે. છતાંય પોતાની નજર છે ને એ બચ્ચાની ઉપર રાખે. મમ્મા જેવું તમારી ઉપર નજર રાખે છે ને એવી રીતે જરૂર પડે ને તો પોતાના ચાંચથી બચ્ચાને ઝાલી લે. એવી રીતે ઝાલી લે. બરાબર? હે ડુગુ, આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ એને મમ્મા કે એવું કેમ કરતા હશે? બધા કેમ એનું મમ્માનું માને? શું આ પ્રાણીઓ ડરપોક હશે ખરા એટલે એનું મમ્માનું માને? અરે દાદાજી, એવું ન હોય. મમ્મીને એના બચ્ચાની ચિંતા હોય. શું હોય? મમ્મીને એના બચ્ચાની ચિંતા હોય. તે પોતાના બચ્ચાની સાર સંભાળ લે ત્યાં સુધી બચ્ચું બાહ્ય જગતની રીતભાત શીખી ન લે, બચ્ચું પોતપોતાના સ્વરક્ષણ માટે અને સક્ષમ ન થાય ત્યાં સુધી બચ્ચાને અલગ થવા દે નહીં. અને બધી જ મમ્મી હોય ને એના બચ્ચા ઉપર ભરોસો હોય, તેમ છતાંય તે બચ્ચાનું હિત હોય ને ઈ મમ્મી વિચારે. શું કરે? બચ્ચાનું હિત હોય ને ઈ વિચારે. હા બેટા, તારી સાચી વાત છે. આ કુદરતનો નિયમ છે. ભગવાને આખી દુનિયા સંભાળવાની હોય, ભગવાનને ખૂબ કામ હોય અને ભગવાન દરેક જગ્યાએ પહોંચી ન શકે ને એટલા માટે બાળકની સાર સંભાળ લેવા માટે ભગવાન મમ્મા બનીને આવતા હોય. અને આટલું બોલતા વંદન દાદા તો ગળગળા થઈ ગયા. સોરી દાદાજી, આજે મને સમજાઈ ગયું મારી મમ્મા મારી કાળજી શું કામ એને વધારે રાખે છે. બહારની દુનિયામાં જાય ત્યારે મમ્મા આપણો હાથ શું કામ એને પકડી રાખે છે. હવે હું ક્યારેય મમ્મીની સાથે કિટ્ટી થાઈશ નહીં. ડુગુર દોડતો મમ્મીની પાસે ગયો, મમ્મીને ભેટી પડ્યો અને મમ્મીને એવું કીધું સોરી મમ્મા. મમ્મીને શું કીધું? સોરી મમ્મા. અને સીમા દાદી અને વંદન દાદાએ ડુગ્ગુના માથે વાલથી હાથ ફેરવો અને બેટા દામોદર દાસ બોટાદકરનું ગીત ગાયું. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તો મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હવે મમ્મા કે એમ કરશો? મમ્મા તમે બહાર જાઓ અને મમ્મા તમને હાથ પકડી રાખે તો તમે ગુસ્સા થાશો? મમ્માથી રીસાવાય ખરા? મમ્માને શું કરાય? વાલ કરાય. સરસ મજાની અમે વાર્તા સાંભળી છે. હિનાબેન મોદી, થેન્ક યુ આટલી સરસ મજાની અમને વાર્તાની બુક આપવા માટે.